Good morning, friends. You are welcome in Kadubai Virani Kanya Vidyalay online classes. Today we are going to learn a new topic. Today we will learn English grammar. Before I start, let me tell you English grammar is a very important thing for any language. Grammar is the structure of the language. Grammar is as important as skeleton in our body. That means we can say that grammar is a skeleton of language. Grammar gives structure to our systematic language. So I think grammar is very important portion. Besides this, I would like to say that by learning grammar, you can develop your language. By learning grammar, you can speak English correctly. By learning grammar, if we discuss as far as examination is concerned, grammar will give you more marks. By learning grammar, you can get more marks than other students. So, examination point of view, grammar is also very important for you. Today we are going to learn a new topic of the grammar, that is WH question. WH question means interrogative pronoun. Let me give you example of WH question. I think you have learned in past in 9th and 10th. This is the revision, but we shall discuss in details. WH question means who, what, where, when, why, how. All these are interrogative pronoun. Let me explain this interrogative pronoun. Interrogative means પ્રશ્નાર્થ અને pronoun એટલે સર્વનામ. પ્રશ્નાર્થ સર્વનામ. કન્ફ્યુઝ થવાની જરૂર નથી. હું ગ્રામેટિકલ ટર્મિનોલોજીનો ઉપયોગ કરું છું. પ્રોનાઉન એટલે નામના બદલે જે વપરાય છે એને આપણે પ્રોનાઉન ગુજરાતીમાં સર્વનામ કહીએ છીએ. પણ ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન એટલે પ્રશ્નાર્થ વાક્યમાં નામના બદલે જે વપરાય છે એટલા માટે એને ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન કહેવાય છે, પ્રશ્નાર્થ સર્વનામ. તો WH ક્વેશ્ચન એક્ઝામિનેશન પોઈન્ટ ઓફ વ્યૂથી 3 માર્ક્સ માટે 3 માર્ક્સ બોર્ડની અંદર 12થમાં 11થમાં 3 માર્ક્સ માટે આ ઉપયોગી છે. ફર્સ્ટ ઓફ ઓલ, very easy, WHO, who. Who is only used when referring to the people. બરોબર, ખાસ યાદ રાખજો. who છે એ ફક્ત હ્યુમન પર્સન, વ્યક્તિ માટે જ વપરાય છે, નહીં કે પશુ માટે, નહીં કે પક્ષી માટે, નહીં કે કોઈ નોન લિવિંગ થિંગ્સ નિર્જીવ માટે. માત્ર જ્યારે કર્તા સજીવ હોય છે, સબ્જેક્ટ લિવિંગ હોય છે, ત્યારે જ તમે હુનો ઉપયોગ કરી શકો છો. આ ખાસ વસ્તુ ધ્યાન રાખજો. જ્યારે તમારે પ્રશ્ન બનાવવાનો હોય ત્યારે તમને એક પેરેગ્રાફ આપેલો હશે. પેરેગ્રાફમાં કોઈ પણ સબ્જેક્ટ, કોઈ પણ નાઉન, કોઈ પણ પ્રોનાઉનની નીચે લીટી દોરેલી હશે. તો એ જેની નીચે સબ્જેક્ટ નીચે લીટી દોરી છે એ વ્યક્તિ સજીવ હોય, વ્યક્તિ હોય, ત્યારે જ તમે હુ વાપરવાનું છે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો.
who is used in place of noun and pronoun. નામ અને સર્વનામની જ બદલે who વપરાય છે. when they are used as a subject. સબ્જેક્ટ એટલે વાક્યની શરૂઆતમાં કર્તા તરીકે. સબ્જેક્ટ પછી હંમેશા વર્બ આવે છે, ક્રિયાપદ આવે છે. તો જ્યારે કોઈ નામ કે સર્વનામ સબ્જેક્ટ તરીકે કર્તા તરીકે વપરાયું હોય ત્યારે જ એની જગ્યાએ who નો ઉપયોગ થાય છે. આ બે વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. લેટ મી રિપીટ વન્સ અગેન. who is only used when referring to the people. જ્યારે તમે વ્યક્તિની સજીવની વાત કરો છો ત્યારે જ who વપરાય છે. અને સેકન્ડલી, who is used in place of noun and pronoun when they are used as subject. જ્યારે નામ અને સર્વનામ કર્તા તરીકે વપરાયા હોય, કર્તા પછી ક્રિયાપદ હોય, ત્યારે જ નામ કે સર્વનામની બદલે તમે who નો ઉપયોગ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ, who is the best cricketer in the world? Who are your friends? Who is that strange guy over there? Who is your favorite poet? Who are teachers among you? જો આ બધા જે એક્ઝામ્પલ છે એનો જવાબ કોઈ સજીવ વ્યક્તિ હશે. Who is the best cricketer in the world? દુનિયામાં સૌથી શ્રેષ્ઠ ક્રિકેટર કોણ છે? આ પ્રશ્નનો જવાબ સપોઝ તમે સચિન તેંડુલકર બોલો તો સચિન તેંડુલકર ઇઝ ધ બેસ્ટ ક્રિકેટર ઇન ધ વર્લ્ડ. સચિન તેંડુલકર ઇઝ અ લિવિંગ પર્સન. સચિન તેંડુલકર ઇઝ અ હ્યુમન બીંગ્સ. તો એ અહીંયા સજીવ વ્યક્તિ માટે જ who વપરાય છે. who are your friends? તમારા મિત્રો કોણ છે? તમારા મિત્રો એક હોય કે અનેક હોય એ બધાના નીચે જ્યારે લીટી દોરેલી હોય છે ત્યારે પ્રશ્ન પૂછાય, તમારે પ્રશ્ન બનાવવાનો થાય ત્યારે who થી થઈ શકે. સપોઝ સીતા એન્ડ ગીતા આર માય ફ્રેન્ડ્સ, ગર્લ્સની વાત કરીએ તો. રામ એન્ડ શ્યામ આર માય ફ્રેન્ડ્સ. તો who are your friends? Who is the strange guy over there? ત્યાં પેલો કોણ અજાણી વ્યક્તિ છે? There is someone we don't know name, but he is strange guy. Who is your favorite poet? For example, William Wordsworth. For example, Narsi Mehta is my favorite poet. William Wordsworth is my favorite poet. So William Wordsworth or Narsi Mehta or Kalidas are human beings. એમની નીચે લીટી દોરેલી હશે, તમારે પ્રશ્ન બનાવવાનો થાય તો who નો ઉપયોગ. Who are teachers among you? તમારામાંથી શિક્ષક કોણ છે? તો જે શિક્ષક હશે એમના માટે who વપરાયું છે. ઇન શોર્ટ, જ્યારે કોઈ સજીવ વ્યક્તિ હોય છે તો એમના બદલે અને કર્તા તરીકે ઉપયોગ થયો હોય, નામ કે સર્વનામનો કર્તા તરીકે ઉપયોગ, ત્યારે તમે who નો ઉપયોગ કરી શકો છો. who ની રચના આપવાની જરૂર નથી. તમે 11-12ના સ્ટુડન્ટ છો, 9-10માં ભણી ગયા છો. who પછી હંમેશા કરતા આવે છે. અહીંયા who is, who are, who is, who are, આ રીતે કરતા આવે. બરાબર, આ ટુ બીના રૂપ છે. બરાબર, એવી રીતના એક્શન વર્બ પર આવે. who plays cricket every day? who teaches you English? તો અહીંયા who પછી હંમેશા ક્રિયાપદ આવશે. આ પણ એક વાત ખાસ તમે નોંધી લેશો. હવે પરીક્ષામાં કેવી રીતે પૂછાય, એક્ઝામિનેશન પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીએ તો અહીંયા હું એક પેરેગ્રાફ છે, પરીક્ષામાં આ રીતે કોઈ પેરેગ્રાફ આપેલો હોય. લેટ મી રીડ. Rajiv Gandhi became the prime minister at the very young age. Before that, his mother, Indira Gandhi, was the prime minister. Because of his vision, he tried to develop the communication
સિસ્ટમ ઇન ઇન્ડિયા. આવો એક નાનો એવો એક્સ્ટ્રેક્ટ આપેલો છે. એમાં આપણને 3 અંડરલાઈન કરેલા શબ્દ છે. બરોબર છે? રાજીવ ગાંધી, ઇન્દિરા ગાંધી અને હી. હવે આના ઉપરથી આપણે પ્રશ્ન બનાવવાનું થાય. તો રાજીવ ગાંધી છે તો who, it's very easy. Who became the prime minister at the very young age? તો રાજીવ ગાંધી became the prime minister at the very young age. હું થોડુંક ઝડપથી કરાવું છું કારણ કે ટોપિક સહેલો છે, અગાઉ તમે શીખી ગયેલા છો, એટલે આપણે થોડુંક ઝડપથી કરીએ છીએ. બિફોર ધેટ હિઝ મધર ઇન્દિરા ગાંધી વોઝ ધ પ્રાઇમ મિનિસ્ટર. હવે ઇન્દિરા ગાંધી શબ્દની નીચે લીટી દોરેલી છે, તો હુ વોઝ ધ પ્રાઇમ મિનિસ્ટર બિફોર રાજીવ ગાંધી. તો આ તમે પ્રશ્ન આવી રીતે બનાવી શકો. હી ટ્રાઈડ ટુ ડેવલપ ધ કોમ્યુનિકેશન સિસ્ટમ ઇન ઇન્ડિયા. તો અહીંયા હી છે પ્રોનાઉન છે, નામની બદલે વપરાયેલું છે. રાજીવ ગાંધીના બદલે હી વપરાયું છે, ધેટ્સ વાય ઇટ ઇઝ કોલ્ડ પ્રોનાઉન. તો હી એ વ્યક્તિ છે, રાજીવ ગાંધી છે, તો હુ ટ્રાઈડ ટુ ડેવલપ ધ કોમ્યુનિકેશન સિસ્ટમ ઇન ઇન્ડિયા. તો આ રીતે પેરેગ્રાફ ઉપરથી પ્રશ્ન બનાવવાના થાય. તો આ રીતે આપણે બનાવી શકીએ છીએ. સેકન્ડ ટોપિક, વેર. વેર એટલે ક્યાં. વેર ઇઝ યુઝ વેન રિફરિંગ ટુ પ્લેસ ઓર લોકેશન. જ્યારે કોઈ સ્થળ ને આપણે રિફર કરતા હોઈએ, કોઈ સ્થળની વાત કરતા હોઈએ, ત્યારે WHERE વેર એનો ઉપયોગ થાય છે. આઈ વોન્ટ ટુ નો ધ પ્લેસ. જ્યારે આપણે કોઈ સ્થળ વિશે જાણવા ઈચ્છતા હોઈએ ત્યારે વેરનો ઉપયોગ થાય છે. ફોર એક્ઝામ્પલ, વેર ઇઝ ધ મ્યુઝિયમ. મ્યુઝિયમ ક્યાં છે? ફોર એક્ઝામ્પલ, ધ મ્યુઝિયમ ઇઝ નિયર ત્રિકોણ બાગ. મ્યુઝિયમ ઇઝ નિયર અરવિંદભાઈ મણિયાર હોલ. મ્યુઝિયમ ઇઝ નિયર ધ હોસ્પિટલ. તો ક્યાં છે? સ્થળ બતાવવા માટે હોસ્પિટલની પાસે, ત્રિકોણબાગની પાસે, અથવા તો અરવિંદભાઈ મણિયાર હોલની પાસે. તો એ આપણે એનું લોકેશન બતાવ્યું, સ્થળ બતાવ્યું. લેટ્સ ટેક એન એક્ઝામ્પલ. વેર ડુ યુ લીવ? તમે ક્યાં રહ્યો છો? આઈ લીવ ઇન રાજકોટ. I live in city. I live in Gujarat. I live in India. તો આ બધા રાજકોટ, ગુજરાત, ઇન્ડિયા, it's a place. It's a name of place. Next, where are my socks? Suppose my socks are in the cupboard. The cupboard is the place. Where do you leave your cell phone? તમે તમારો સેલ ફોન ક્યાં છોડીને આવ્યા? તો I left my cell phone at the market. હું કંઈક માર્કેટમાં મારો સેલ ફોન છે એ ભૂલીને આવ્યો છું, છોડીને આવ્યો છું. લાસ્ટ વન, where have you visited recently? તમે હમણાં શેની મુલાકાત લીધી? તમે હમણાં શેની મુલાકાત લીધી છે? તો I have visited recently the zoo. મેં હમણાં પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી. The zoo is a place. તો કોઈ પણ પ્લેસ વિશે વાત કરવાની હોય, એમના વિશે જાણવાનું હોય, એમના વિશે પ્રશ્ન પૂછવાનો હોય ત્યારે વેરનો ઉપયોગ થાય છે. Let's do exercise. For example, here is an extract. Atal Bihari Vajpayee was born in Uttar Pradesh in 1924. He was the former Prime Minister of India. He was Bharat Ratna. He was living in Delhi.
in his last days. On 16th August, he passed away in Ames, Delhi. તો અહીંયા જે અંડરલાઇન કરેલા શબ્દો છે એ બધા જ શબ્દોથી આપણે વેરથી પ્રશ્ન બની શકે, બરાબર, કારણ કે બધા જ સ્થળ છે, પ્લેસ બતાવે છે. ફોર એક્ઝામ્પલ, ઉત્તર પ્રદેશ, તો વેર વોઝ અટલ બિહારી વાજપેયી વોઝ બોર્ન. આ પ્રશ્નનો જવાબ એ આવે, અટલ બિહારી વાજપેયી વોઝ બોર્ન ઇન ઉત્તર પ્રદેશ. સેકન્ડ, વેર વોઝ અટલ બિહારી વાજપેયી લિવિંગ? તો he was living, Atal Bihari Vajpayee was living in Delhi. Delhi is a place of a city. Last one, Ames, Delhi એવું આપેલું છે આપણને અંડરલાઇન કરીને. તો where did he pass away? He passed away in Ames, Delhi. અહીંયા એક તમારું ખાસ ધ્યાન દોરવાનું છે. who અંદર આપણે ડાયરેક્ટ પ્રશ્ન બનાવી શકતા હતા. આમાં તમારે જે તે કાળમાં વાક્ય હોય એને તમારે પેલા પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવું પડશે. ફોર એક્ઝામ્પલ, છેલ્લું વાક્ય છે હી પાસ્ડ અવે ઇન એમ્સ દિલ્હી. તો એનું પ્રશ્નાર્થ બનાવવા માટે મેં ભૂતકાળ છે એટલે ડીડનો ઉપયોગ કર્યો. પાસ્ડનું એનું રૂટ ફોર્મ એટલે કે પાસ થઈ ગયું એટલે વેર ડીડ હી, આગળ વેર મૂક્યું, વેર ડીડ હી પાસ અવે. જે લોકોને કાળ ટેન્સીસ નથી આવડતા એ ખાસ ધ્યાન રાખે, આ ટોપિક શીખતા પહેલા તમને ટેન્સીસ આવડતા હોવા જરૂરી છે. એના માટે જે ટેન્સીસ અને એક્ટિવ પેસિવનો ટોપિક જે આપણે શરૂ થવાનો છે એમાં ખાસ તમે ધ્યાન આપજો, એટલે આ WH ક્વેશ્ચન છે એ તમને ખૂબ જ ઉપયોગી થશે. આજે આપણે બે ટોપિક જોયા, હુ અને વેર. પછીના પીરિયડમાં આપણે બીજા વધારાના WH ક્વેશ્ચનમાં આગળ વધશું. થેન્ક યુ વેરી મચ.